તો ફાઇનલી જો આપણે સરપ્રાઈઝને ખોલવાનો વારો આવી ગયો છે સમય. જો કે સાંજે ખોલવું હતું, પણ હવે સાંજે એ લોકોએ જોઈ જ લીધેલો છે. અમારા દીદીને ખોલીને જોવાનો બાકી છે, તો અત્યારે એમ બે જોઈ છે. હવે પછી અમે જવાબ આપશું કે આ કયો ફોન છે એમ. તમે જોઈને પછી જોઈ જાઓ. આવો છે કાંઈક આપણું સપનું આજે પૂરું થઈ ગયું છે મોબાઈલનું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજ તો સવારમાં ધાબેથી આપણે વિડીયોની શરૂઆત કરી છે, અને જે શાહ ભાખરી ને એવું બધું આપણે શીરાવામાં બાકી છે. ભાખરી બનાવીને છે ને ટિફિન થઈ ગયું છે એવું છે. અને જે ઉદયભાઈની તો જે સૂતા હોય ને અહીંયા જો અમારે પથારીને એવું લેવાનું કામકાજ હાલે છે. ધાબે સૂતા સાથે મસૂદાને એવું બધું હિંકેલ નાખ્યું છે. અને હવે આપણે વયા જાવીએ હેઠે. અને હવારમાં જાય ઉઠતા હોય તમારે તો ધજાના દર્શન થઈ જાય. ઉઠીને તરત ચાલો વહી જાય હેઠે. ખાટલાને એવું બધું મૂકી દઈએ પહેલાં. તો હાલો જો સાન ભાખરી ને એવું બધું થઈ ગયું છે શીરાવા માટે. અને હું બેસી ગયું છું શીરાવાનું. ઉદયભાઈ જે તૈયાર થાય છે, પછી શીરાઈ લઈ તઈને હારવાર. અને આજ તો તમારા માટે ને મારા માટે બેના માટે મોટું સરપ્રાઈઝ છે આજ તો યુટ્યુબ માટે. જોજો બધા ઠેઠ સુધી એટલે ખબર પડશે શું છે સરપ્રાઈઝ છે એમ. મને ખબર નહોતી, હાજે બહુ મોડી ખબર પડી મને તે ત્યાં લોકો હું લાવ્યા છે એમ સરપ્રાઈઝ. ચાલો પેલા શીરાઈ લઈ. ભાખરી થઈ ગઈ છે, સા લઈ લીધી, સાથે રોટલીનું શાક. અને ઉદયભાઈ જોઈએ તૈયાર થાય છે. ઉદયભાઈ જો અમારે જાય છે ટ્યુશનમાં. તો દરજી કામ ચાલુ કર્યું છે આપણે સીવવાનું. જો આ રીતે જો લેસાવાળા પાંચસા બનાવ્યા આપણે જો પેન્ટના. પેલા હતા એ કટિંગ કરી નાખ્યા ને પાછા આપણે ફરી વાર બનાવ્યા. જવામાંથી કાંઈ આ પેલા કટિંગ કરી નાખ્યું હતું, પેન્ટ મોટું હતું તો પછી આપા ઓલા રૂસડા તો વૈયા ગયા, તો પછી એવું સારું લાગતું નહોતું. એટલે આપણે જો રૂસડા પાસામાંથી કટિંગ કરીને પાછા આમાં ચીપકાઈ દીધા હશે. એ રીતે લગાવી દીધા. અસલ થઈ ગયું નહીં, પણ પાછું હતું એવું નહીં થઈ ગયું છે દીદી. આપણે તૈયાર જેવું લીધું ને એવું પાછું કરી નાખ્યું, કટિંગ કરી અને પાછું આપણે બનાવી નાખ્યું ફરી વાર. અત્યારે બપોર થઈ જશે અને આજ તો દીદીને રાંધવાનો વાર આવ્યો છે. જે રોટલી ને એવું બનાવે છે, આજ તો દીદી બનાવે છે. રોટલો મેં બનાવી દીધો ને રોટલી એને બનાવી. જોઈશે દીદી બળી નો છે કાઢ લે છે. ને હવે મારે જવું છે બહાર શાકભાજી લેવા. અને આપણું સરપ્રાઈઝ શું છે એ તો હવે પછી રોંઢે વરા ખોલશું. રોંઢે ખોલવું છે, પેલા બધા આવે પછી દીદી સહી ખોલવું હોય તે કે સહી ખોલવું હોય તે. આપણે એ લોકોએ જો કે જોઈ જ લીધું હોય લેવા ગયા થાય, એટલે અમારે જોવાનું બાકી છે હજી, પણ કાંઈ ટાઈમ રહ્યો નથી. હવે હું શાક લઈ આવું અને પછી આપણે બનાવી. ચાલો હવે જમી લઈએ. ચાલો બધા જમવા આવે. ફાઇનલી જો આપણે સરપ્રાઈઝને ખોલવાનો વારો આવી ગયો છે સમય. જો કે સાંજે ખોલવું હતું, પણ હવે સાંજે એ લોકોએ જોઈ જ લીધેલો છે. અમારા દીદીને ખોલીને જોવાનો બાકી છે, તો અત્યારે એમ બે જોઈ છે. હવે હું છે ને એના માટે જો આપણે અનબોક્સ કરીએ પહેલા. જો કે ઘણા સમયથી આપણું સપનું હતું નવો લેવાનો. જિંદગીમાં પહેલી વાર નવો ફોન લીધો છે. અત્યાર સુધી લીધા પણ સેકન્ડમાં લઈને વાપરતી હતી. અત્યાર સુધી નવો નતો લીધો. આજે આપણે નવો ફોન લીધો છે. આ છે ફોન, આ છે બિલ. એના બિલ પણ આવ્યું છે. અંદર શું છે, ચાર્જર ને એવું બધું છે. અને આ છે કવર.
આ છે કવર. ઉદય ને એને જો કે લેવા ગયા હોય એટલે તરત ત્યાં જ જોઈ લીધો હોય. ફોન તો કેવો મસ્ત લાગે, હળવો હળવો નામ. આવો કઈક ફોન છે. આ કયો ફોન છે એમ બધા કમેન્ટમાં કહેજો, પછી અમે જવાબ આપશું કે આ કયો ફોન છે એમ. તમે જોઈને પછી જોઈ જાઓ. આવો છે કઈક. આપણું સપનું આજે પૂરું થઈ ગયું છે. તો જો ફોન તો એટલો ખુશી થાય છે ને, આજ તો ફોન જોઈને, નવો ફોન જોઈને એટલી ખુશી થાય છે ને વાત પૂછોમાં એટલી. આમ અત્યાર સુધી આપણે જૂનો જ ફોન વાપર્યો અને આજે આપણે નવો ફોન લીધો છે મસ્ત. જો કેવો લાગે છે મારા ફોનમાં. મારા ફોનમાં હું મારા હાથમાં જો આપણે આમ બ્લોગ ઉતારવા માટે જાય રીતનો હળવો અને આમ મસ્ત રહે હાથમાં. જા મારા તો ફોન તો જો દીદી હાટું લીધો છે. મારી પાસે તો ફોન છે જ તે દીદીનો ફોન છે. આ દીદીનો નવો ફોન લીધો છે પહેલી વાર. તો મને એટલી ખુશી થાય છે કે દીદી હાટું ફોન લીધો આપણે નવો. આ એનો છે. મારી પાસે તો જો કે છે જ તે એના માટે લીધો છે. જો આવો છે આ ફોન. કમેન્ટ કરીને કહેજો કયો ફોન છે એમ. મને થયો મારા હાટું છે ફોન. દીદી કે આ તો મારા હાટું નવો લીધેલો છે. હું તો કેટલી હરખાઈ ગઈ, મેં તો મારા હાટું નવો ફોન લીધો છે. આમ દીદીનો છે આ ફોન. તો મારે પાસે હતો એનો જ રહ્યો હતો. એ લોકોએ તો કીધું નહીં મને, કેમ એમ કર્યું? એ લોકોએ મને ઉલ્લુ બનાવી દે, પોપટ બની ગયું મારું. કે તો તારો છે, સરપ્રાઈઝ છે. અત્યારે દીદી આવી તો ખબર પડી આ એનો છે એમ.